વિક્રમ સંવત 2082 ચૈત્ર વદ પડવો, તારીખ 3/4/2026 શુક્રવાર. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રા રૂપાળા ઘનશ્યામ મહારાજના પવિત્ર ચરણ કમળથી આજે આપણી સાગર કથા પ્રસ્તુત થઈ રહી છે. હમણાં સુરત કથા પ્રસંગે હોવાના કારણે ત્યાં સવારમાં કથાની અનુકૂળતા નહીં હોવાના કારણે સાગર કથા કરીને આપની સેવા જે કંઈ 8-10 દિવસ નથી કરી શક્યો, એનો આજે આ જેવા ભક્તોની સેવા કરવા માટેનો મને અવસર મળ્યો છે. એ મારું પરમ ભાગ્ય માનું છું. એ સાથે ભાવથી સમગ્ર ભક્તજનોને જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે લોયાથી નિત્યાનંદ સ્વામી અને રામપ્રતાપજી ભાઈ વગેરેને જુનાગઢ મોકલ્યા અને તેઓ પહેલાં બોટાદ ગામ ગઢપુરથી આવ્યા, ત્યાંથી પીપળિયા ગામ પધાર્યા. એ કથા આપણે આગળના તરંગમાં આપણે સૌ કોઈ સાંભળી ગયા. ભગવાન શ્રીહરિએ આપણા બધા ઉપર ખૂબ જ કૃપા કરી છે. ત્યારે મહારાજે આપણને આવો કથા કીર્તન ભક્તિનો ખૂબ જ દિવ્ય અવસર આપ્યો છે. નહીતર આ કળિયુગમાં કથા શ્રવણ કરવાનો યોગ મળવો બહુ જ અતિ દુર્લભ છે. આપણે સૌ કોઈ 66મા તરંગમાં પ્રવેશ કરીએ છીએ. 24મા આ 66મા તરંગમાં એ કથા આવશે કે રામપ્રતાપભાઈ દ્વારકા ગયા અને ઈચ્છારામભાઈ ઘેર જવા માટે તૈયાર થયા. મહારાજે આજ્ઞા કરી હતી દ્વારકાની યાત્રા કરવા માટે. શ્રીજી મહારાજે સર્વ પોતાના આશ્રિત માત્રને શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે કે અમારા આશ્રિત તેમણે દ્વારકા આદિક જે તીર્થની યાત્રા પોતાની શ્રદ્ધા અને સાનુકૂળતા પ્રમાણે કરવી. આ આપણી ભારતીય પરંપરા છે યાત્રા કરવાની, જેણે કરીને માણસના જીવનમાં પરમાત્માની ભક્તિ દિન પ્રતિદિન વૃદ્ધિ પામે. એટલે પ્રત્યેક ભક્તોએ પોતાની શક્તિ અનુસાર શાસ્ત્રમાં જે રીતે વિધાન બતાવ્યો એ પ્રમાણે પ્રત્યેકે યાત્રા ખૂબ જ ભક્તિભાવથી કરવી જોઈએ. નિત્યાનંદ સ્વામી અને રામપ્રતાપજી પીપળિયા ગામથી બંધિયા ગામ થઈને સૌ સંતો સાથે જેતપુર આવ્યા. માણાવદર ગામમાં અત્યંત નિષ્કામી એવા મયારામ ભટ્ટ રહેતા હતા. તેમને જુનાગઢ લાવવા માટે જેતપુર ગામથી મોટા પ્રજ્ઞાનંદ સ્વામીને આધારાનંદ સ્વામીને તૈયાર કર્યા. પછી નિત્યાનંદ સ્વામી જેતપુરથી ચાલ્યા અને જ્યારે જુનાગઢ આવ્યા ત્યારે દરબાર ઝીણાભાઈના ભવનમાં રહ્યા.
આ બધા ભક્તો પરસ્પર એકાદ બીજા જ્યારે મહારાજની આજ્ઞાએ કરીને કોઈ કામ પ્રસંગે એકાદ બીજાને ગામે જતા ત્યારે આ બધા જ ભક્તો સારી રાત્રિ કે દિવસ ભગવાન સંબંધી કથા કીર્તન અને જ્ઞાન ગોષ્ઠી બહુ કરતા. બીજો કોઈ વ્યવહાર આવતો નહીં. કોઈ પ્રકારનો બીજો વ્યવહાર જ્યારે જ્યારે ભેગા થાય ને ત્યારે ભક્તો કરતા નહીં. કારણ કે એ તો પોતપોતાનો વ્યવહાર તો પોતે કરતા જ હોય છે. પણ જ્યારે ભક્તો ભેળા થાય યા તો સંતો આવે ત્યારે જો વ્યવહારના કૂટણામાં ને કૂટણામાં જ માણસ સમય પસાર કરતો હોય તો ન પૂરે એવી મહા મોટી ખોટ જાય. એટલે આમાંથી આપણે બધા શીખવા જેવું એ છે કે પરસ્પર જ્યારે હરિભક્તો એકાદ બીજા કામ પ્રસંગે જ્યારે ભેળા થાય ત્યારે ભગવાનના મહિમાની વાતો ખૂબ જ કરવી જોઈએ. ઉપાસનાની વાતો ખૂબ જ કરવી જોઈએ. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા વધુને વધુ દ્રઢ ને પક્વ થાય અને મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરવાનું અંગ વૃદ્ધિ પામે. એમાં આળસ પ્રમાતા વગેરે વગેરે જે કંઈ દોષો રહેતા હોય તો એને દૂર કરવા માટેની પણ પરસ્પરને એકાદા બીજાને ખૂબ જ વાતો કરવી જોઈએ. કારણ કે વાત કર્યા વિના શ્રદ્ધા એની વૃદ્ધિ નથી પામતી, ઘટે છે ઉલટાની. એટલે વાત કરવી અને સાંભળવી પાછી. ત્યાગી કે ગ્રસ્ત હોય એ તમે જોઈજો કથા વાર્તા ન સાંભળે એટલે બધી પ્રકારની શ્રદ્ધા ઘટતી જવાની. ભગવાનને પામી જવાના માર્ગની બધી શ્રદ્ધા ઘટતી જવાની. ધ્યાન કરવાની શ્રદ્ધા ઘટવાની, ભજન સ્મરણ રોજિંદા નિયમ કરવા માટેની શ્રદ્ધા ઘટવાની, કથા કીર્તન સંત સમાગમ કરવા માટેની શ્રદ્ધા ઘટવાની. એમ દિન પ્રતિદિન ઘટતો જવાનો અને ના પૂરા એવી મોટી ખોટી જવાની. અત્યારે આપણે સ્વીકારી કે ન સ્વીકારી પછીની વાત છે. માટે પરસ્પર ભગવાનના ભક્ત જ્યારે ભેળા થાય ત્યારે કોઈ વ્યવહારિક વાતો નહીં કરતા, બીજી જગત સંબંધી વાતો નહીં કરતા, ભગવાન સંબંધી વાતો કરવી જોઈએ. મહાત્મા મહિમા અધિક ને અધિક વૃદ્ધિ પામે. આવી ભગવાનના ભક્તને સંતોને પરસ્પર એકાદા બીજાને વાતો કરવી પડે. મહાપુરુષોના જીવનમાંથી આપણે એ જોવા મળે છે. હવે એ જમાનામાં તો આપણે જોઈએ છીએ ને આપણે તો ખ્યાલ છે કે શાસ્ત્રના માધ્યમથી તો આપણે બધું જોઈ શકીએ, દર્શન કરી શકીએ છીએ કે ચાલીને યાત્રા કરવાની હતી, ચાલીને કામ પ્રસંગે બધે જવાનું હતું. બહુ દૂર હોય. હવે ક્યાં બંધિયા ગામ અને ક્યાં જેતપુર, વિચાર કરો તમે. એટલું બધું અંતર કાપીને જવાનું, હાલીને જવાનું. તો એ મહાપુરુષો રસ્તામાં ક્યાંક ઘડીભર જો વિસામો ખાવા માટે બેસે તો એ મહારાજ સંબંધી બધી મહિમાની, ભક્તિની, ધ્યાન ભજનની, સંત મહાત્મય, ભક્ત મહાત્મય, સત્સંગ મહાત્મય, શાસ્ત્ર મહાત્મયની ખૂબ જ વાતો કરતા. આજે ઘણી વખત અમુક જગ્યાએ એવું જોવા મળતું હોય છે કે 2-4 બેડા થાય એટલે વ્યવહારની સીધી વાતો ઉપડે. હવે એ તો કૂટણા કૂટતા જ હોય બધા જગતમાં. હો એવું. અને સંતો જેવા સંતો આવ્યા હોય તો એનો જ્યારે આવો દિવ્ય લાભ લેવાનો હોય તો એ જીવ લઈ નથી શકતા અને વ્યવહારમાંથી ઊંચા આવતા નથી, વ્યવહારોની વાતોમાંથી ઊંચા આવતા નથી. એટલે ઘણી વખત આપણને એમ થાય કે પરમાત્માએ દયા કરી અને સંત જેવા સંતનો યોગ આપ્યો હોય અને એના દ્વારા મહારાજ જ્યારે
ભક્તિનું અથવા જ્ઞાનનું, વૈરાગ્યનું, સમજણનું, કે ઉપાસનાનું, કે નિષ્ઠાનું, સંત ભક્તના મહાત્મયનું, સત્સંગના મહાત્મયનું કેવું આપણને અમૃત પીરશે એ કોઈ આપણે કલ્પના ન કરી શકીએ. માટે વિચારવા જેવી વાત તો આપણે આ મહાપુરુષોના જીવનથી દેખાય છે કે આપણે આપણા જીવનમાં કંઈક આવી આળસ ને પ્રમાદતાના કારણે દિવ્ય લાભ આપણે ગુમાવતા તો નથી ને. ગઈકાલે વડતાલથી દર્શન કરી નીકળ્યા ને જેતલપુર દર્શન કરી અને પછી અમદાવાદ ગયા જયભાઈને ત્યાં સત્સંગ કરતા હતા. તે સત્સંગ કરતાં કરતાં જયભાઈને વાત મેં કરી હતી. મેં તો આ વખતે ઠાકોરજી આપણને કેટલો બધો શ્રેષ્ઠ અવસર આપ્યો છે, પણ હવે ખબર નહીં, આળસુ જીવ હોય એને સમજાતું નથી. એટલે માણસ કાં તો ગામ ગપાટામાં, કાં તો બીજી પ્રવૃત્તિમાં, કાં તો ઊંઘી રહેતો હોય, એને પથારીના સમાગમનો બહુ મહાત્મય હોય, એટલે આવો કંઈ દિવ્ય લાભ લઈ શકતો નથી. ને પછી આ ધરતી ઉપરથી જ્યારે એવા મોટા પુરુષો હોય એ વયા જાય, એની સાથે ઓલું બધું તત્વ પાછું વયું જાય, મળે નહીં. પછી આ વાત જે હું કરી રહ્યો છું ને એ મને બાદ કરીને વાત કરી રહ્યો છું. મારી વાત હું નથી કરતો, પણ એવા મોટા પુરુષ આ ધરતી ઉપર હોય અને શ્રીજી મહારાજ જ્યારે આપણને એનો યોગ આપે ત્યારે એની પાસેથી મહારાજની ઈચ્છાથી જે કંઈ ભક્તિના અંગ દૃઢ કરવા માટેનું તત્વ જે આપણે પ્રાપ્ત કરવું હોય તે કરી લેવું જોઈએ. નહીતર પછી સમય મારો ને તમારો બધો જ વયો તો જાય છે, ઠીક છે, પણ એવા સત્પુરુષ આ ધરતી છોડીને વયા જાય ને પછી મળવું દુર્લભ છે. માનો કે આ ધરતી ઉપર ગોપાળાનંદ સ્વામી બિરાજતા હતા જે તે સમયે, ત્યારે જે ત્યાગી ગ્રસ્ત બ્રહ્મચારીઓ, પાળાઓ કે હરિભક્તોએ સ્વામી થકી જે પ્રાપ્ત કરવાનું હતું તે પ્રાપ્ત કરી લીધું. અને પછી જ્યારે મહારાજની ઈચ્છા હતી ત્યારે ગોપાળાનંદ સ્વામીએ આ લોકમાં બધું સંકેલી અને મહારાજની ચરણની સેવામાં હતા, ત્યાં પાછા વહી ગયા. પછી એ મળે ખરું? નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બાહ્યાત્માનંદ સ્વામી, ભાઈ રામદાસજી વગેરે વગેરે પરમહંસો. એમ માટે થોડોક વિચાર માણસે કરવો જરૂરી ખરો એમ કે પ્રભુ જ્યારે સામે ચાલીને એવા પરમહંસોને મોકલતા હોય અને આપણને પ્રભુ દયા કરીને એવો યોગ અપાવતા હોય તો એ વખતે માણસે આ બધી જ આળસ ને પ્રમાદતા છોડી અને જેટલો લેવાય ને એટલો વધુ ને વધુ લાભ લઈ લેવો જોઈએ. કારણ કે એની પાસે જે અનુભવ હોય અને એની પાસે જે તત્વશાસ્ત્રનું હોય તે કોઈ બિન અનુભવી પાસેથી ન મળે. શાસ્ત્ર કદાચ આપણે એની પાસેથી શાસ્ત્ર વેતા હોય ને તો ભણી શકીએ, પણ અનુભવી પુરુષો હોય એની પાસેથી જે મળે તે બિન અનુભવી પાસેથી ન મળે. જ્ઞાન મળે પણ એનો અર્ક ન મળે. માટે વિચારવા જેવી વાત તો ખરી. તો જે ગામે ગયા નિત્યાનંદ સ્વામી અને રામ પ્રતાપજી ભાઈ તે ગામમાં મોડી રાત્રિ સુધી બધો સત્સંગ કરતા, એકાદા બીજા ખૂબ જ લાભ લેતા કે આપણને કેટલો બધો દિવ્ય લાભ મળ્યો ને મહારાજે કેટલી આપણા ઉપર કૃપા કરી છે કે આપણે અવતારી નારાયણ પ્રભુ પુરુષોત્તમ નારાયણ
એ સ્વયં આ ધરતી ઉપર મનુષ્ય સ્વરૂપે આપણને મળ્યા છે. પ્રભુ આપણા માટે કેટલો દાખલો કરે છે, કેટલું વિચરણ કરે છે, અને કેટલો પરમાત્મા આપણને આનંદ અને સુખ આપે છે. ત્યાગ, વૈરાગ્ય, પ્રભુ મહાત્મય, સંત મહાત્મય, ભક્ત મહાત્મય, સત્સંગ મહાત્મય ખૂબ સમજતા હતા અને વાતો કરતા. આપણે વિચાર કરીએ ને, લાખો વર્ષના તપસ્વી હોય ને, કોઈ લાખો વર્ષના તપસ્વી, એને પણ આવો સત્સંગ નથી મળ્યો જેવો આપણને મળ્યો છે. હવે એનું જેટલું આપણે મહાત્મય સમજી શકીએ એટલું આપણે વધુ ભગવાનની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરી શકીએ અને માણી શકીએ. માટે વિચારવું, શ્રી હરિએ લોયા ગામથી નિત્યાનંદ સ્વામીને બેસવા માટે જુનાગઢ સુધીની એક ગાડી કરી આપી હતી. રામપ્રતાપભાઈ જુનાગઢમાં 2 દિવસ રહ્યા અને એક જ દિવસમાં ગિરનાર પર્વત ઉપરના તીર્થોની યાત્રા કરી આવ્યા. રાત્રે જીણાભાઈ, રામપ્રતાપજી અને નિત્યાનંદ સ્વામી સત્સંગ કરવા માટે બેઠેલા. બીજા ગામના એટલે કે જુનાગઢના જે કંઈ ભક્તો હતા તે રામપ્રતાપજી ભાઈ આવ્યા છે અને નિત્યાનંદ સ્વામી આવ્યા છે આવું મહાત્મય સમજીને સમાગમ દર્શન કરવા માટે આવેલા. અને રામપ્રતાપજીને હરિભક્તો મહારાજના છપૈયાને અયોધ્યાના જે ચરિત્ર પ્રભુએ કર્યા ને એ બધી વાત પૂછતા ગયા. રામપ્રતાપભાઈ, તમે તો ભગવાનના ભેળા રહ્યા છો બાલ્યકાળથી, તો અયોધ્યામાં ને છપૈયામાં ઘનશ્યામ મહારાજે અનેક વિધ ચરિત્ર કર્યા હોય, પોતાનું સામર્થ્ય બતાવ્યું હોય, તો વગેરે વગેરે તમે જે કંઈ જાણતા હોય ને તમારા સ્મરણપટમાં આવે તે વાતો બધી અમને પ્રભુને બાલચરિત્રની સંભળાવો ને. અને એ પ્રભુના બાલચરિત્રની કથાથી આત્માને કેટલું બધું સુખ મળે, કેટલો બધો આનંદ પ્રાપ્ત થાય, કેટલી ઉર્જા પ્રાપ્ત થાય, કેટલી શક્તિ પ્રાપ્ત થાય એ મહાપુરુષો સમજતા હતા. અને એટલે હાથ જોડીને રામપ્રતાપજી ભાઈને કહેતા, અને પછી રામપ્રતાપજી ભાઈ પોતાને જે અનુભવાયા અને જે ચરિત્ર એમને સ્મરણપટમાં હતા એ બધા જ આ બધા ભક્તો પાસે બહુ વિસ્તારથી ચરિત્રોનું વર્ણન કરતા. સાંભળીને બધાને બહુ જ આશ્ચર્ય થતું. કેમ કે આવડી નાની ઉપર ઘનશ્યામ મહારાજે આવા ચરિત્ર કર્યા, એટલું આવું સામર્થ્ય ઐશ્વર્ય બતાવ્યું. એ જ પરમાત્મા આજે રાજાધિરાજ થઈને પણ અમારા માટે રસોઈ પકવે, અમારા માટે એટલો પંથ કાપીને આવીને અમને આવો મહાદિવ્ય લૌકિક લાભ આપે. પ્રભુ મોડી રાત્રિ સુધી મહારાજ પોતે કથા વાર્તા કરે, સંતો પાસે કથા વાર્તા કરે, અને મોડી રાત્રિ સુધી સભા ચાલતી હોય તો સવારમાં વહેલા પાછા નાહી ધોઈ પ્રાત ક્રિયાથી પરવારીને વળી પાછા મહારાજ તૈયાર થઈ ગયા હોય તો સવારે પછી વહેલી કથા શરૂ થાય. આવું મહાત્મય ભગવાનના ભક્તોને સમજાતું ને ત્યારે શ્રદ્ધા બહુ જ વૃદ્ધિ પામતી. માટે મને ને તમને ભગવાન જ્યારે એવા કોઈ સત્પુરુષનો કે હરિભક્તનો યોગ આપે ત્યારે સમાગમ કરી અને વધુને વધુ ભગવાન સંબંધી બધી જે વાતો છે
એ શ્રવણ કરી અને એનો સંગ્રહ કરી અને શ્રદ્ધા વૃદ્ધિ પામે એવો પ્રયત્ન કરવો જોઈએ. નિત્યાનંદ સ્વામીએ જે રીતે શ્રીહરિએ કહ્યું હતું ને તે રીતે બધી જ વાત ભટ્ટને સમજાવી દીધી હતી. પછી ભટ્ટજીએ શ્રીહરિના વચનને માથે ચડાવ્યું અને દાદાભાઈની ઘોડી માગી. પછી તે 4 ઘોડેસવાર થઈને તરત ચાલ્યા તે શીઘ્ર દ્વારકા પહોંચ્યા. આ બાજુ શ્રીહરિ ઈચ્છારામભાઈની મરજી શું છે તે પૂછ્યું. ત્યારે ઈચ્છારામભાઈ બોલ્યા કે હવે તો મારે આપ જેમ કહો તેમ કરવું છે. તેમાં હું સુખ માનું છું. મનનું ધાર્યું કરવામાં દુઃખ દેખું છું. આવું દેખાય છે આપણને? ઈચ્છારામભાઈને દેખાતું હતું. મન ધાર્યું કરવામાં દુઃખ દેખાતું હતું. મહારાજ અને મોટા પુરુષો કહે તેમ કરવામાં એને સુખ દેખાતું હતું. ત્યાં કથાની સમાપ્તિના દિવસે સુરતમાં મેં બધા ભક્તોને એક વિચાર આપ્યો હતો. મેં કીધું સહુ પોતપોતાના આત્માને શુદ્ધ કરજો, આત્મશુદ્ધિ કરજો. અને આત્મશુદ્ધિ કરેલો જે આત્મા હોય ને એ જ જાણી શકે કે હું મન ધાર્યું સત્સંગમાં કેટલું કરું છું અને ભગવાનને ભગવાનના સંત ભક્તોનું કહ્યું કેટલું કરું છું. મન ધાર્યું કરવાની અપેક્ષાઓ કેટલી રહે છે. મને ભગવાનના સંત કે ભગવાનના ભક્ત હોય એની પાસે માનની, આલોકની, વ્યવહારોની વાતો જાણવાની અપેક્ષા કેટલી રહેશે મને. અને ભગવાન સંબંધી વાતો જાણવાની અપેક્ષા કેટલી રહેશે. ભગવાન સંબંધી સુખ પ્રાપ્ત કરવા માટેની અપેક્ષા કેટલી રહે છે. આ મારે તમારે બધા વિચારવા જેવું ખરું. હું વિચારું તો મને ખબર પડે, તમને વિચારો તો તમને ખ્યાલ આવે કે આવો દિવ્ય સત્સંગ મેળવ્યા પછી હું જગત સંબંધી માન પ્રતિષ્ઠા પૂજા સંબંધી વાતો જાણવા માટે થઈ અને કેટલો હું જિજ્ઞાસુ છું ને કેટલો પ્રયત્ન કરું છું ને કેટલી અપેક્ષા રાખું છું. અને ભગવાન સંબંધી વાતો, ત્યાગ સંબંધી વાતો, વૈરાગ્ય સંબંધી વાતો જે આપણને ભક્તિમાં પુષ્ટિ કરે છે અને અંગ આપણું દિન પ્રતિદિન વૃદ્ધિ પામે છે અને મહારાજની મૂર્તિનું મહાદિવ્ય લૌકિક સુખ પ્રાપ્ત કરવા માટે તે બધી વાતો આપણને પૂરક થાય એમ છે. તો એ વાતો જાણવા માટેની આપણે જિજ્ઞાસા કેટલી છે. ઈચ્છારામજીભાઈ એમ કહે છે કે મહારાજ હવે તો આપ કહો તેમ જ મારે કરવું છે ને હું એમાં સુખ માનું છું. મન ધાર્યું કરવામાં દુઃખ માનું છું અને મન ધાર્યું તો આજે યુગોના યુગોને કાળોના કાળથી કરતો આવ્યો છે. પણ ભગવાનના મોટા સત્પુરુષની મરજીમાં એની આજ્ઞામાં રહીને એ કહે તેમ જીવે કર્યું નથી અને એટલે જન્મ મરણથી મુક્ત થયો નથી. અને આ વખતે એમ જ થવાનું. જો આપણું મન ધાર્યું મૂકીને ભગવાનના સંતની મરજી પ્રમાણે જો આપણે કરીશું તો જન્મ મરણથી મુક્ત થઈશું. અને એટલે જ આપણા આદિગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, મન ગમતો સર્વે મેલીને એક તમને રીઝાવા રે. બ્રહ્માનંદ કહે મન કર્મ વચન ગુણ તમારા ગાવા રે. હે પ્રભુએ નારાયણ, હે મહારાજ તમે અમને અક્ષરાધિપતિ પ્રભુ મળ્યા છો. કૃપા કરીને કારણ તમે આ ધરતી ઉપર આમ સૌ કોઈને દ્રષ્ટિ ગોચર જ્યારે પ્રભુ થઈ રહ્યા છો ત્યારે હવે બસ તમારી મરજી અને તમારી ઈચ્છા હોય ને એમ જ અમારે જીવન જીવવું છે. અમારું મન ધાર્યું કશું કરવું નથી. જ્યારે
શ્રી રંગદાસ નામાભિ ધારણ કર્યું ને ત્યારે સરકાર શ્રી તરફથી ઘણા બધા પ્રલોભનનો પત્ર લઈ અને ઘણા અમલદારો આવેલા ગઢપુર. ત્યારે મહારાજે શ્રીરંગદાસ કહેતા બ્રહ્માનંદ સ્વામીને કહેલું કે તમારે હજુ પણ ગાયકવાડ સરકારના રાજકવિ તરીકે તમારે ત્યાં જવું હોય તો તમે જઈ શકો છો. મહારાજ કે અહીંયા તો તમારું મન ધાર્યું કશું જ નહીં થાય, કશું તમારું મન ધાર્યું નહીં થાય. ઘણા બધા હરિભક્તો મને કહેતા હોય છે, મને કે તમે અમને કંઈ કહેતા નથી. હું શરૂઆત કરું હવે, તમારા લોકોનું મન ધાર્યું કંઈ થવા જ ન દઉં હવે. બોલો સત્સંગ કેવો જામે કે હુકાઈ જાય? શું થાય? કોઈ સાધુ કે હરિભગતનું કોઈનું મન ધાર્યું થવા જ નહીં દેવાનું. એવું એની ઈચ્છા વ્યક્ત કરે ને તોડી નાખવાની, વ્યક્ત કરે ને કાપી નાખવાની, વ્યક્ત કરે ને કાપી નાખવાની. અને હાવ દાસાનું દાસ થઈને સત્સંગમાં રહે એવો એને હાવે છે ને ગરીબ ગાય જેવો કરી નાખવાનો. બોલો થાય? સહન કરી શકે? અઘરો વિષય છે હવે. જો હજુ તો આપણે ભગવાનને, ભગવાનના મોટા સત્પુરુષ હોય ને એને આપણા ધાયરામાં અને આપણા મનગમતામાં રાખવા માટે યુક્તિઓ કરતા હોય છે. આપણે એવું આમ તો હાથ જોડતા હોય પણ પાછા હાથ જોડાવતા હોય પાછા. એવું અમારી ઈચ્છા પ્રમાણે તમારે કરવાનું, અમે કહીએ એમ કરવાનું, અમને પૂછીને કરવાનું, અમને પૈસા વિના કશું નહીં કરવાનું તમારે. જો કોઈ નિર્ણય તમારે અમને પૈસા વિના નહીં કરવાનો. આવું બધું કાંઈક આપણે ગડબડ ભર્યું જીવન જીવતા હોય છે. એટલે સત્સંગમાં અંગવૃદ્ધિ નથી પામતા, સમજણ નથી આવતી, મહારાજમાં પ્રધાન પ્રીતિ થતી નથી. આ લોકની ઈચ્છાઓ, વાસનાઓ, બીજું ત્રીજું આ જીવને ઘટતું નથી. માટે વિચારીએ અવસર છે કે આપણે હાથ જોડીને મનગમતું મૂકીને ભગવાન કે ભગવાનના સંતની મરજીમાં રહીએ. આપણે જે આપણું દિલ નક્કી કરીને બેઠું હોય એવા ભગવાનના સંત પાસે મારે ને તમારે હાથ જોડા સિવાય બીજી કશી જ માથાકૂટ કરાય નહીં ને બીજી અપેક્ષા રખાય પણ નહીં. જેને મહારાજની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરવું છે એના માટેની વાત છે આ. એવું હવે આપ જેમ ચાહો તેમ મને રાખો. લો કોણ કહે છે? ઈચ્છારામભાઈ કહે છે. આપણે આવું કહી શકીએ? વિચારો લો, હું તમે બધા વિચારીએ, જેટલા કથા સાંભળો છે બધા જ વિચારજો કે આપણે અત્યાર સુધીમાં કોઈ દિવસ આપણા મોક્ષ પથ દર્શક જે નક્કી કર્યા હોય એને કહી શક્યા છે? તમે તમારા મોક્ષ પથ દર્શકને આવું કહી શક્યા છો? એમ સર્વે શ્રોતાજનો જે કથા સાંભળતા હો આજે એ બધા વિચારજો કે તમે જે સંતને સ્વીકાર્યા હોય ને એનો આશ્રય સ્વીકાર્યો હોય અને એના થકી તમે મોક્ષ ઈચ્છતા હોય તો ત્યારે ક્યારેક કહી શકાશો કે આપ જેમ ચાહો તેમ મને રાખો? તમને યોગ લાગે એમ. આપ તો સ્વયં ભગવાન છો. હું આપની પાસે એટલું જ માગું છું કે જે મારા પુત્ર પુત્રી વગેરે છે તે બધાને આપના દર્શન થાય. બસ
મારો આટલો જ મનોરથ છે મોટા ભાઈની, તો હું મરજી સાચું છું તો પણ તે મને વળતા જ રહે છે. કારણ કે રામ પ્રતાપભાઈ છે ને થોડાક તેજ હતા. એટલે વારે વારે પછી છે ને ખીજાય બહુ જ હતા. મહારાજને ઈચ્છારામભાઈને એકેને આ તેજ સ્વભાવ ગમતો નહીં. તો આમાંથી કંઈક શીખવા જેવું તો ખરું મારે ને તમારે. જો આપણો કંઈક તેજ સ્વભાવ હોય ને તો ઠીક છે, રાખવા જગ્યાએ રાખે એ તો, પણ એ તેજ સ્વભાવ પછી બધી જગ્યાએ ન રખાય, નહીંતર મોક્ષમાં છે ને બહુ બફાય. મોક્ષનો માર્ગ જ્યાં હોય ને, જેના થકી મોક્ષ સંપાદન કરવાનો હોય ને, ત્યાં તો માણસે એકદમ ગરીબ ગાય જેવું થઈને રહેવું પડે. એવું આખલાની જેમ રહી અને બતાવી ગાયની જેમ, તો પછી ક્યાં ભગવાન પ્રસન્ન થાય, રાજી કેમ થાય? ઈચ્છારામજી એમ કહે છે કે પ્રભુ, હું છે ને અમુક સ્વભાવના કારણે પછી બીતો બહુ રહું કે આવો સ્વભાવ મારો ન બંધાઈ જાય તો સારું, એવું માનીને હું છે ને 12 કોસ દૂર આવેલા મારા સસરાને ગામ આંબલિયામાં જઈને રહું છું સુખેથી. આંબલિયાવાળા સરવરિયા બધા જોરદાર છે અને તેનાથી તે બધો પ્રદેશ કંપે છે, તેથી હું તે જગ્યાએ રહ્યો છું. તે લોકો મને આદરથી માને છે અને તેથી જ હું ત્યાં જઈને ટક્યો છું. મારા હર કોઈ કામની તેઓ સંભાળ રાખે છે. ત્યારે શ્રીહરિએ કહ્યું કે આ વખતે તમે રામ પ્રતાપભાઈથી અલગ પોતાને ઘેર જાઓ, એક ઊંટ અને એક ઘોડી તમને આપું છું. એમ કહીને એક ઊંટ અને એક ઘોડી મંગાવ્યા. કાનજી નામે એક પાર્ષદ હતા, તેને તેની ભેળા તૈયાર કર્યા અને સુખાનંદ સ્વામીને તે વખતે કહ્યું કે ગુમાનજી આદિક 4 પાર્ષદને સાથે જવાનું કહો કે તે વડોદરા સુધી જાય અને ત્યાંથી પાછા આવે. શ્રીહરિએ વસ્ત્ર ઘરેણાં વગેરે ઘટિત રીતે પ્રસન્ન થઈને ઈચ્છારામભાઈને આપ્યું અને જોઈએ તેટલું ધન અપાયું. આ રીતે ઈચ્છારામજીનું દારિદ્ર્ય કાપ્યું. જ્યારે શ્રીહરિએ આમ કહ્યું ત્યારે ઈચ્છારામભાઈ પ્રસન્ન થયા. શ્રીહરિ તેમને ભેટીને પછી જે તેમની સાથે જવાના હતા તેમને પણ ભેટ્યા. શ્રીહરિએ તેમને વડાવ્યા. ત્યારે ચાલતી વખતે તેમને કહ્યું કે જ્યારે ઈચ્છા થાય ત્યારે પાછા આવજો. આ સંતોના દર્શનમાં જ ભુક્તિ અને મુક્તિ બંને રહ્યા છે. જે આ સંતો અને હરિભક્તો છે તે બધા ચિંતામણી અને કલ્પવૃક્ષ જેવા છે. જેને ઘેર ચિંતામણી અને કલ્પવૃક્ષ હોય તેને બધી જ વસ્તુ મળી રહે છે. આ વાત મહારાજે પ્રથમના 14માં બતાવીશું. જે ભગવાનની આજ્ઞાએ કરીને ગૃહસ્થાશ્રમમાં ભક્ત રહ્યા હોય તો મહારાજ કે એને એવું માનવું કે આ સંતનો સમાગમ મળ્યો છે ને એ તો ચિંતામણીને કલ્પવૃક્ષ સમાન છે. તો સત્સંગ દિવ્ય છે. મેન તમે હજી આ સત્સંગ છે ને કેવો છે એ જાણવા માટે ક્યાં પ્રયત્ન આપણે કર્યો છે? થોડું ઘણું જાણતા હોય એમ. આ બાકી જો આ સત્સંગમાં છે ને સંકલ્પ જે કર્યો ને એ બધા જ મહાપુરુષો છે ને સિદ્ધ કરી શકાશે. અને કેવી ઉચ્ચ સ્થિતિને પામ્યા છે આ સત્સંગમાં રહીને મહાપુરુષો. તો એવી સ્થિતિ આપણે કેમ નહીં બંધાતી હોય? સત્સંગ તો કલ્પવૃક્ષ અને ચિંતામણી છે.
જે સંકલ્પ કરે તે બધા સિદ્ધ થાય. એટલે આ સત્સંગમાં રહીને હું ને તમે એવા બધા સંકલ્પ કરતા હોય તે સિદ્ધ થતા હોય. આપણે કેવા માન, પ્રતિષ્ઠા, ખટપટ, ઈર્ષા, એકાદા બીજાને પ્રત્યે રાગ દ્વેષ, આવું બધું કરતા હોય તો એ બધું સિદ્ધ થતું હોય. એટલે દિન પ્રતિદિન રાગ ને દ્વેષ ને અહંકાર ને ઈર્ષા ને આ બધું વધતું જતું હોય ઘટવાના બદલે. અને જો મહાત્મા સમજે તો દિન પ્રતિદિન મહિમા સમજાતો જાય સંત ભક્તોનો, તો આ બધા દોષ ઘટતા જાય. ઈર્ષ્યા, અહંકાર, માન, લોભ વગેરે વગેરે બધા જ દોષો, દેહાભિમાન, મન ધાર્યું કરવું વગેરે વગેરે બધું જ ઘટતું જાય. ના ઘટતું એટલે સમજવાનું વાંક આપણો છે. સત્સંગ તો કલ્પવૃક્ષ અને ચિંતામણી તુલ્ય છે. તમે જે સંકલ્પ કરો એ સિદ્ધાવાના. એટલે આ સત્સંગમાં આપણે માન મોભા રાખશું તો એ વધવાના, દિન પ્રતિદિન વધવાના. જેને ભગવાનને રાજી કરવું હોય ને પ્રભુની મૂર્તિનું સુખ લેવું હોય ને એને આ સત્સંગમાં માન મોભાના સંકલ્પ જિંદગી સ્વપ્નમાં એક જિંદગીમાં ન કરાય, નક્કી વધવાના. અને નિર્માનીપણાના જો કરીશું ને તો નિર્માની પણ વધશે, દાસત્વ પણ વધશે, સરળતા વધશે, કોમળતા વધશે, મૃદુલતા વધશે. જેને ગામ તથા ગ્રાસ હોય ને જે મોટા મોટા રાજા કહેવાતા હોય તો પણ તેઓ પોતાથી જે મોટા હોય તેનાથી નિરંતર ડરતા રહે છે. તે મોટાની ઈચ્છાનો જ્યારે ભંગ થાય છે એટલે તરત જ તેને દુઃખ આવી પડે છે. પણ જે અજ્ઞાની છે તેને તે દુઃખ દેખાતું નથી, તે તો દુઃખમાં પણ સુખ માને છે. એનું જ નામ અજ્ઞાન અને મોહ કહેવાય છે. કોઈને ચક્રવર્તી રાજ્ય મળે તો પણ તે દુઃખને પામે છે. કોઈને બ્રહ્માંડનું રાજ્ય મળે તેના કરતાં પણ આ સત્સંગમાં કરોડ ગણું વધુ સુખ છે. પણ તે અજ્ઞાનીને દેખાતું નથી. જેણે બધા પાપ કર્યા હોય તે રાજ્યમાં સુખ દેખે છે. જેની બુદ્ધિ નિષ્પાપ હોય તેને આ સત્ય ઓળખાય છે અને તેને સત્સંગમાં સુખ મનાય છે. અને અજ્ઞાની હોય એને ધન સંપત્તિ જગતમાં મોટપમાં સુખ મનાય છે. એટલે નિષ્પાપી જે હોય ને જ્ઞાની પુરુષ હોય તો તે સત્સંગમાં સુખ માને છે. અંગ્રેજ બુદ્ધિમાન પ્રજા છે. તે આ દેશમાં રાજ્ય કરવા આવ્યા છે. તે હમણાં તો નીતિ પ્રમાણે ચાલે છે. તે નીતિ પ્રમાણે ચાલશે ત્યાં સુધી તેની બુદ્ધિ શુભ રહેશે. જ્યાં સુધી શુભ બુદ્ધિ રહેશે ત્યાં સુધી તેના રાજ્યનો ઉદય દિવસે દિવસે થતો જશે. નીતિ અને શુભ બુદ્ધિ આ બે વસ્તુ રાજ્યના અવિચળ અને પ્રબળ મૂળ ગણાય છે. જ્યારે લોભને લીધે અનીતિ અને કુમતિનું બળ થશે ત્યારે નીતિ અને શુભ બુદ્ધિના મૂળને ઉચ્છેદ કરનારા કાયદાઓ કરશે. નીતિ અને અનીતિ ભર્યા કાયદામાં શુભ અને અશુભ રહ્યું છે. જો શુભ કર્મ હોય તો મતિ શુભ થાય છે અને જો અશુભ કર્મ હોય તો મતિ અશુભ થાય છે. તમે અયોધ્યાવાસી તમારી મતિને શુભ રાખશો તો તેમાં તમને અન્ન, ધન અને વસ્ત્ર મળશે. શુભ મતિમાં અપાર સુખ રહ્યું છે એવો દૃઢ વિચાર રાખજો. આમ મહારાજે ઈચ્છારામભાઈ પાસે બધી વાત કરી. એ વાત મને તમને લાગુ પડે. આપણે શુભમતી રાખવી પડે, નીતિને આપણે અનુસરવું પડે. નીતિ એટલે ધર્મ, ધર્મ એટલે મહારાજની આજ્ઞા, મહારાજની આજ્ઞા એટલે મહારાજની મરજી. તો મહારાજની મરજી શું છે? તો શ્રી હરિ આપણને આજ્ઞા કરી છે ને કે ભગવાનના એવા સંત હોય, ભગવાનના એવા હરિભક્ત હોય, પહેલે પછી તમારા માતા પિતા હોય, જે હોય તે પણ એની આજ્ઞામાં રહેજો, એની મરજીમાં રહેજો. મહારાજ કે તમારે સુખી થવું હોય
અને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવું હોય તો મહારાજ કે આ મારી આજ્ઞા છે એમ તમે રહીજો. હું તમને પસંદ કરીને જે સંત આપું, તમે ઈચ્છતા ન હોય તો સામે ચાલીને તમને આપું. તમે આરાધના તપસ્યા એના માટે કાંઈ ન કર્યું હોય તો મહારાજ કે હું તમને આપું, એ મારી દયા છે. તો હું તમને તે આપું તો તે સંત કહે તેમ કરજો, પણ તમારા કહ્યામાં તમારા મનગમતામાં તે સંતને રાખવાની કોશિશ ન કરતા કે આ અમારી મરજીમાં રહેવા જોઈએ, અમે કહીએ એમ જ આને કરવું જોઈએ, એમ અમને પૈસા વિના આને પાણી ન પીવાય, અને અમને પૈસા વિના આને શીકે ન ખવાય ને ખોખારોય ન ખવાય. એટલે આવું બધું ઊંધું બધું હોય તો પછી જીવનું કલ્યાણ ઊંધું જ થાય. દરે એ હવળું થતું જ કદી. માટે વિચારવું જોઈએ ભગવાનના ભક્તે. અવસર છે આવો. સંપત્તિના બધની ભયંકરતા. ત્યારે તમારા પુત્ર તથા પરિવારને આવી વાતો રાત દિવસ કરજો એવું કહ્યું ઈચ્છારામજીને. માણસને જ્યારે ઝાઝું ધન મળે છે ત્યારે તેને ધનનો મદ ચડે છે. દારૂ અને ભાંગ કરતાં પણ ધનમાં ઘણો વધારે મદ રહ્યો છે. માણસને જ્યારે ધનનો મદ ચડે છે ત્યારે તેને ભગવાનમાં રુચિ રહેતી નથી. એટલે ભગવાન પાસે માગવું, હે મહારાજ આવશ્યકતા પૂરતું ધન આપજો, બધું વધારે આપતા નહીં, હું ન પચાવી શકું તો એમાં મારું ભૂંડું થાય પાછું. જેવો ધનમાં મદ રહ્યો છે ને એવો સત્તામાં મદ રહ્યો છે. એવું માટે બે ભગવાન પાસે માગું કે હે મહારાજ દયા કરજો પ્રભુ કે ધન અને સત્તા બે નો આપતા, એનાથી મને બચાવજો મહારાજ, મને બચાવજો એનાથી. આવું ભગવાન પાસે માગવું, પણ અંતરથી માગવું. ઉપરથી માગીને પછી અંદરથી ઈચ્છા હોય પાછી કે અમને કંઈક થોડા ઘણા ધન મળે ને કાવડિયા મળે ને સત્તા થોડીક મળી જાય તો સારું, એમ કંઈક મોભો કહેવાય એમ અમારો. એવું ઓલું કહે ને અંગ્રેજીમાં, શું કહે ઓલું ટેટસ કહે ને, ટેટસ એમ. તમારા પુત્ર પરિવારને આવી બધી વાતો કરજો ઈચ્છારામજી. શા માટે? કે પછી જે સત્સંગનો પ્રતાપ એવો છે, તમને બધા માને પૂજે, હરિભક્તો સેવા કરે એટલે ધન તો આવે. આવી ધન આવે ને જો એનો મદ ચડી જાય ને તો પછી મોક્ષ માર્ગમાંથી પછી પડી જાય જીવ. દારૂ અને ભાંગ કરતાં પણ ધનમાં ઘણો વધારે મદ રહ્યો છે. માણસને જ્યારે ધનનો મદ ચડે છે ત્યારે તેને ભગવાનમાં રુચિ રહેતી જ નથી. પછી તો તે રાત દિવસ ધન ધન એમ ધનનું જ ચિંતન કરતો રહે છે. તે કથા કીર્તન સાંભળે તેમાં પણ ધનનું ચિંતન કરતો રહે છે. લો, એ કથા કીર્તન કથામાં બેઠો હોય ને તો ચિંતન તો ધનનું થતું હોય, ક્યાંથી આવે, ક્યાંથી પૈસા આવે. જો એટલે એ ભગવાન ઉપર છોડો ને. હવે ઠાકોરજીની મરજી છે તો ઠાકોરજી કોઈની પ્રેરણા કરીને તમારું બધું પૂરું કરશે. હવે તમારી ઈચ્છા બધી. ધનનો દાસ થઈને રહે છે તેની પાસે ભગવાન રહેતા નથી, એમ સિદ્ધાનંદ સ્વામી લખે છે. અને જેની પાસે ભગવાન રહેતા હોય તે તેના વર્તનમાં છાનું રહેતું નથી. કેમ? ભગવાન જ્યારે આપણી પાસે હોય ને ત્યારે અનુભવાય આપણને આ લોકના પદાર્થ, ધન સંપત્તિ, માન ને પ્રતિષ્ઠા ને પૂજા, એમાં કંઈ રસ ન હોય, કશો છે. અને અંદરથી ઈચ્છતો હોય છે. એવું અંદરથી ઈચ્છતો હોય કે આ જગતમાં કોઈ મનુષ્ય મને ન માને તો સારું, એમ મારી પૂજા ન કરે તો સારું, વખાણ ન કરે તો સારું.
મને કાંઈક ધન બન ન આપે તો સારું, કાંઈ પદાર્થ ન આપે તો સારું, કાંઈક મને કંઈક પદ અધિકાર ન આપે તો સારું, આવું અંદરથી ઈચ્છતા હોય છે. કારણ કે એને મહાત્મ્ય સમજાણું છે પરમાત્માનું, અને એ પણ એને જ્ઞાન છે, સમજ છે કે પરમાત્માને પામવા માટે આ બધી જ બલ આડી આવે છે. આ મેં તો બહુ જોયું છે અમુક જગ્યાએ. ભગવાનના બહુ મોટા સંત, હવે એની પાસે માણસ અવિવેક રાખીને એવી વઢ વેડ કરે, જો આપણે કરે રે આને પાવર તો જો સત્તાનો. આ માણસ મરીને ઘોર નરકમાં જવાનો છે. આવું છે. હું ધાંગધ્રા મંદિર રહેતો હતો ને ત્યારે બહુ એક મોટા સંત અમારા ગુરુભાઈ જોગી સ્વામી આવેલા ને, સ્વામી મહિનો 15 દી રોકાયેલા. એની પાસે એક હરિભગત આવીને કે રાજી રહેજો સ્વામી, રાજી રહેજો. ત્યારે અમારા જોગી સ્વામી અમારા ગુરુભાઈ છે ને સ્પષ્ટ વક્તા બહુ હતા. ત્યારે ભાઈ સ્વામી એને કહ્યું એ ભગતને, હું બેઠેલો, દિવસરો સ્વામી બેઠા હતા, બે બેઠા હતા, અને સ્વામીએ કહ્યું, પાછળથી અમારી હારા કાપો છો કે નિંદા કરો છો, અને અમને હેરાન પરેશાન કરવામાં કંઈ ખામી રાખી નથી, અને હવે રાજી રહો એમ આશીર્વાદ માગે સારા શરમાતો નથી કે હાલતો થા. ઓલો તો બિચારો છે ને મુઠ્ઠી વાળીને ભાગ્યો. આવું જીવન ન જીવાય. આ અનુભવેલી બધી વાતો કરું છું હું. ત્યારે મને એમ થયું કે આવા સંત અને એની પાસે આ લોકો આવા ખેલ ખેલે, જેવું એમને પરેશાન કરવામાં કોઈ બાકી નહીં રાખેલી. આ બધું મને ખબર છે, ઇતિહાસ આખો. જેવું હરિભગતનું નામ નથી દેતો તમને, પણ સ્વામીને પરેશાન કરવામાં કોઈ ખામી નહીં રાખેલી. એવી બસ હાથ જોડીને રાજી રહેજો, અમારો ભગવાનને પ્રાર્થના કરજો. ડોબા તારા માટે હું પ્રાર્થના કરવાની હોય, કરે તો કે ભગવાન સાંભળતા વાત કરે છે. જો ભગવાનના ભક્તનો, પછી ભક્ત સંત હોય તો ભલે, હરિભગત હોય તો ભલે, નાનો બાળક હોય તો ભલે, મોટો હોય તો ભલે, પણ એને વિના પ્રયોજને હેરાન પરેશાન કર્યા હોય અને એના માટે કોઈ ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન સાંભળતા છે. પ્રાર્થના કરનારને કે હાલતો થા, આવા ડોબા માટે હું તો પ્રાર્થના કરીએ છે, એના માટે હું આવું બધું લઈને હાલો આવે છે. એ તો હારો ડોબા જેવો છે. હવે નકરો માનીને અહંકારી છે, એને ધન ને સંપત્તિ ને સત્તા સિવાય ક્યાં બીજું કંઈ દેખાય છે. અને આવાની પ્રાર્થના લઈને તું જ આવે જાય, ઠાકોરજી સાંભળે નહીં. માટે જેની પાસે ભગવાન રહ્યા હોય તેને તો ભગવાનની કથા, કીર્તન અને વિવિધ પ્રકારની વાતો વગેરેમાં તેને વધારે ને વધારે રસ દેખાય છે. લો, ત્યારે સમજવાનું કે ઠાકોરજી આપણી નજીક છે. અને કથા કીર્તનમાં, સંત સમાગમમાં આપણે રસ જ ન હોય અને નકરા વ્યવહારમાં રસ હોય, માન પૂજાન પ્રતિષ્ઠામાં, મોભામાં, સ્ટેટસમાં, તો ભાઈ ભગવાન ક્યાંથી નજીક રહે? આગળ રહેતો હોય ઠાકોરજી કોઈ દી? ઘણી નિંદ્રા આવતી હોય તો પણ ભગવાનની કથા કીર્તન વાતો જ્યારે થતી હોય છે ત્યારે તે નિંદ્રા પણ ભાગી જાય છે. એને બીક લાગે, એટલે એ અહીં રહ્યા જેવું નથી, હવે ભાગો. પણ રસપૂર્વક કથા સાંભળે તો શું? આ રસપૂર્વક ન સાંભળતો હોય પછી નિંદ્રા આવે, હાલો એ મજા આવશે, તો એ ખુરશીમાં બેઠા સોફામાં દબારીને તે મજા આવશે, હાલો હાલો એ આપણો સ્વીકાર કરશે, પછી આપણે એની સેવા કરશું તો આવી જાય. ઊંઘતો હોય પછી
ભગવાનનો જ્યારે તેની સમીપે નિવાસ થાય છે ત્યારે તે જેમ હોય તેમ તેના વર્તનમાં તરત દેખાઈ આવે છે. જે ઠેકાણે ભગવાન નિવાસ કરીને રહે છે ત્યાં ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન પણ વસતા હોય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્ર અમૃત સાગરના 24 પૂરમાં રામ પ્રતાપભાઈ દ્વારકા ગયા અને ઈચ્છારામભાઈ ઘેર જવા તૈયાર થયા એ નામે 66મો તરંગ સમાપ્ત થયો. મારા ભક્તો, 24મા પૂરના હવે 2 તરંગ બાકી રહ્યા છે, 67 અને 68. એટલે પરમ દિવસે રવિવાર છે ને, એટલે રવિવારના દિવસે આપણે 24મા પૂર્ણની કથાની સમાપ્તિ થઈ છે. એટલે 24મા પૂર્ણની આપણે સમાપ્તિ કરી સમયને અનુકૂળ પ્રમાણે. હા, એનું પુરુષરણ એટલે કહેતા આપણે પૂજા કરશું ગ્રંથરાજની. અને હવેના જેટલા પૂર બાકી છે એ બધાયના પૂજનનો યજમાન છે ને આપણે દેવ પંકજભાઈ થયો છે. મને એને એવું કહ્યું કે જે બધા પૂર થાય ને બધાયનો ઉત્સવ મારા તરફથી તમારે રાખવાનો. તમને જેમ યોગ લાગે એમ છે ને એ ગ્રંથની પૂજા કરવાની. એ છોકરાને ધન્યવાદ દેવાયો પણ એની શ્રદ્ધાને. એટલે કાવડિયા તો ઘણા પાસે હોય પણ આવા સંકલ્પ કોઈને થાય છે. કથા બધા સાંભળતા હોય પણ કોઈને સંકલ્પ નથી થતો. સામે આવીને તો કોઈ કહેતું જ નથી કે આ પૂરનું અમારા તરફથી પૂજા કરજો એમ. સારું, પણ સાંભળે છે એટલી વાત સારી કહેવાય. એમને ધન્યવાદ દેવાની મોટપ કહેવાય એમને. એટલે કે આ કથા સાંભળે છે એમાં મારા જેવાની સાંભળે તો બહુ અતિ મોટપ કહેવાય. એટલે રવિવારના દિવસે આત્મીય સભા છે અને આત્મીય સભાના દિવસે આપણા આ 24મા પૂરની કથાની સમાપ્તિ થઈ છે. એનો મહાદિવ્ય લૌકિક લાભ મળશે. સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.